વડોદરા મહાનગરપાલિકામાંથી ગુમ થયેલ ફાઇલો બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવા સામાજિક કાર્યકરે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના અનેક વિભાગોમાંથી ફાઇલો ગુમ થવાના કિસ્સા વારંવાર બહાર આવે છે અને 150થી વધુ ફાઇલો ગુમ છે। જ્યારે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવે છે ત્યારે માહિતી મળે છે તેવું અનેક વિભાગો દ્વારા જણાવવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોમાંથી અનેક પ્રોજેક્ટની ફાઇલો શોધવા વિનંતી છે અને ફાઇલો ના મળતી હોય તો પોલીસ ફરિયાદ કરવાની સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી છે। વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, વિભાગો છે, ઓફિસો છે, સાથે વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ છે। ત્યારે અહીંયા કોઈ જગ્યાએ આપણે આરટીઆઈ કરીએ છીએ ત્યારે મહત્તમ અંશે એવું કહેવામાં આવે છે ફાઇલ અઢળ છે। એટલે વારંવાર આ બાબતથી કંટાળી ગયેલા અને જાણકારી મળી કે 150 જેટલી ફાઇલ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાંથી ગાયબ છે। આની રજૂઆત સીએમ સાહેબને કરી, મુખ્યમંત્રી સાહેબને ઓનલાઈન ફરિયાદ અમે દાખલ કરી। ત્યારબાદ જોવા જઈએ તો ઓનલાઈન ફરિયાદ દાખલ કરતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાંથી એક માહિતી આવી છે કે અતાપી વંડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ જે હતી, મૂળ ફાઇલ એ કમિશનર સાહેબના સલાહ સૂચન લેવા માટે અને એમની સાઇન કરાવવા માટે એમની કેમ્પ ઓફિસ ખાતે મૂકવામાં આવી હતી। પરંતુ કમિશનર સાહેબની બદલી થતાં કેમ્પ ઓફિસથી, મ્યુનિસિપલ સાહેબના કેમ્પ ઓફિસથી આ ફાઇલ ગાયબ થઈ ગઈ છે। હવે સમજી શકો છો કે ફાઇલ ગાયબ થાય એટલે આની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર હોય, ક્યાંક લેતી દેતી હોય। ફાઇલ ગાયબ થાય એનો મતલબ એ છે કે ક્યાંક મોટામાં મોટું કારસ્તાન વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે। 150ની આસપાસ ફાઇલો ગુમ થઈ છે એમનું આધારભૂત સાધનો દ્વારા જ્યારે જાણવા મળ્યું છે ત્યારે અતાપીની ફાઇલ કેમ્પ ઓફિસથી ગાયબ થાય તો કમિશનરના કેમ્પ ઓફિસમાં એક કાગળ પણ ગાયબ થાય તો ગંભીર બાબત ગણાય। આ તો આખી ફાઇલ ગાયબ થઈ ગઈ છે, જેથી કરીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે 150 જેટલી ફાઇલ જ્યારે ગાયબ થઈ છે આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરે તમામ વિભાગોના અધિકારીઓ સામે અને જે પણ ફાઇલો ગાયબ થઈ હોય એ ફાઇલો શાની છે, કયા વિષયની છે, એમાં શું લેતી દેતી છે, શું બાકી છે। હવે અતાપીની ફાઇલમાં આપણે કેટલી જમીન આપી છે, કઈ સુવિધા આપી છે, કેટલા નાણાં લેવાના છે, ફાઇલ જ નથી, આપણને ખબર ક્યાંથી પડશે। એટલે આટલી બધી ફાઇલો ગાયબ થઈ છે ત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે ફાઇલો ગાયબ થવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમારી માંગ છે। ફાઇલો જે તે વિભાગમાં જ હોય, ટાઉન પ્લાનિંગ વિભાગની ફાઇલો ટાઉન પ્લાનિંગમાં જ હોય, પણ ટાઉન પ્લાનિંગમાંથી ફાઇલો ગાયબ થાય છે। અતાપીની ફાઇલ પણ અતાપીનો જે ડિપાર્ટમેન્ટ છે એની પાર્ક્સ એન્ડ ગાર્ડન ત્યાં જ ફાઇલ રહેવી જોઈએ, પણ ત્યાંથી ફાઇલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસમાં સહી કરવા લઈ ગયા। હવે કેમ્પ ઓફિસે પણ લઈ જવાની શું જરૂર છે? આપણી પાસે આટલી મોટી વડોદરા મહાનગરપાલિકાની કચેરી છે, અહીંયા સહી કરાવી જોઈએ, પરંતુ જ્યારે કેમ્પ ઓફિસ ત્યાં ફાઇલ ગાયબ થાય છે ત્યારે કમિશનર સાહેબનું ધ્યાન પણ દોરીએ છીએ અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનું અમે જણાવ્યું છે।